હલો, કેમ છો? ગુજરાતીઓ એટલે ખીચાના શોખીન. સો આપણી ચેનલ ઉપર રાઈસનું ખીચું, રેગ્યુલર ટ્રેડિશનલ, મસાલા ખીચું, રાઈસનું, જુવારનું ખીચું, બાજરીનું ખીચું, આ બધા જ વિડીયોઝ તમે જોયેલા છે, રાઈટ? તો આજે આપણે રાજસ્થાનની એક રેસિપીમાં જે બને છે એવું એક ખીચું જોઈશું, મકાઈનું ખીચું. સૌથી પહેલાં પેનમાં 2 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકીશું. એની અંદર 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો, 5 ચમચી હિંગ ઉમેરીશું, 1 ચમચી આદું, 2 ચમચી મરચાં લઈશું, થોડી કોથમીર અને સિઝનની સરસ મજાની લીલી મેથી પણ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું તેલ અને ચપટી ખાવાનો સોડા ઉમેરીશું. સરસ રીતે એને સ્ટર આપી દઈએ. પાણી ઉકળી ગયું છે. હવે એની અંદર અડધો કપ જેટલો મકાઈનો લોટ ઉમેરીશું અને આ રીતે વેલણ અથવા તો વુડન સ્પેચ્યુલાથી એને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. પીઠલું બનાવીએ ને એ રીતે લગભગ 3 થી 4 મિનિટમાં સરસ રીતે ખીચું રેડી થઈ જાય છે અને ગરમા ગરમ ખીચુંની ઉપર ડોલોપ ઓફ દેશી ઘી અને થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી ગરમા ગરમ સર્વ કરીશું. છે ને એકદમ ઇઝી અને હા ટેસ્ટી પણ છે. ચોક્કસ બનાવજો. થેન્ક યુ.